હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. છેલ્લા 2 દિવસથી આપણે 2 અલગ અલગ ટોપિક શીખ્યા ચેપ્ટર 1ના, એટલે કે સંબંધ અને વિધેયના. કયા કયા ટોપિક હતા? તો કે સ્વબોધન, સહવાચક, સંમિત, પરંપરિત, સામ્યવાળો છે કે નહીં, અને બીજા ટોપિકની અંદર વિધેય એક એક અને વ્યાપ્ત છે કે નહીં. આજે થોડું આગળ વધીએ અને જે 2 વિધેય કે 3 વિધેય કે n વિધેય આપેલા હોય તે વિધેયનું સંયોજિત વિધેય આપણે ભણવાનું છે. તો શરૂઆત કરીએ. તો સંયોજિત વિધેય કોને કહી શકાય? તો f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ b ટુ c બે વિધેય જો આપણને આપેલા હોય તો f અને g ના સંયોજનને GOF વડે દર્શાવી શકાય છે. અહીંયા એક વસ્તુ ખાસ અગત્યની છે કે જ્યારે મારે GOF મેળવવું હશે એ સમયે f નો સહપ્રદેશ અને b નો પ્રદેશ આ સમાન હોવા જોઈએ. કેવી રીતે નક્કી થાય? તો કે પહેલા વિધેયનો સહપ્રદેશ અને બીજા વિધેયનો પ્રદેશ એ બંને સમાન હોવા જોઈએ, તો અને તો જ GOF વ્યાખ્યાયિત થશે. તો વ્યાખ્યાયિત કઈ રીતે થશે? તો કે f ના પ્રદેશથી g ના સહપ્રદેશ ઉપર વ્યાખ્યાયિત થશે. એટલે GOF ફ્રોમ a ટુ c GOF ઓફ x ઇક્વલ ટુ g ઓફ f ઓફ x, આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વ્યસ્ત સંપન્ન અને પ્રતિવિધેય. જો f ફ્રોમ a ટુ b માટે એવું કોઈ વિધેય g ફ્રોમ b ટુ a મળે કે જેથી GOF ઇક્વલ ટુ IA થાય. IA કઈ રીતે આવ્યું? f નો પ્રદેશ a, g નો સહપ્રદેશ એ પણ એ જ છે, એટલે a ટુ a બન્યું, એટલા માટે મેં IA લખ્યું છે. અને FOG બરાબર IB થાય તો ફરી પાછું IB ક્યાંથી આવ્યું? તો g નો પ્રદેશ, પહેલા વિધેયનો પ્રદેશ એટલે કે g નો પ્રદેશ b થી f નો સહપ્રદેશ b, એટલે FOG ક્યારે વ્યાખ્યાયિત હોય? b ટુ b, એટલે આપણે લખ્યું IB. તો જે વિધેય છે a ટુ b ને આપણે વ્યસ્ત સંપન્ન અને વિધેય g ને f નું પ્રતિવિધેય છે તેવું કહી શકીએ. GOF આપણું જે વિધેય બને અથવા તો FOG જે આપણું વિધેય બને તે એકબીજાનો પ્રતિવિધેય છે તેવું આપણે અસ્તિત્વ ધરાવે છે તેવું કહી શકીએ. અહીંયા f ફ્રોમ a ટુ b તો બંને સાચું છે. f એ g નું પ્રતિવિધેય છે, સાથે સાથે g એ f નું પ્રતિવિધેય છે. બંને એકબીજાના પૂરક છે. તો ઘણી વખત તમને f આપેલું હોય અને એવું કહે કે વ્યસ્ત સંપન્ન વિધેય છે તો g મેળવો, અથવા તો એવું પૂછે કે પ્રતિવિધેય મેળવો, તો બંનેનો મતલબ સેમ જ થાય છે. ત્યારબાદ છે જો વિધેય f ફ્રોમ a ટુ b વ્યસ્ત સંપન્ન હોય તો એક એક અને વ્યાપ્ત હોય જ. કોઈ પણ વિધેયનું જો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતું હોય તો એક એક અને વ્યાપ્ત હોવાનો જ છે. આગળનું જે ચેપ્ટર છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, તેની અંદર પણ આપણે આનો વિશેષમાં અભ્યાસ કરવાના છીએ. જો f ફ્રોમ a ટુ b, g ફ્રોમ b ટુ c અને h ફ્રોમ c ટુ d વિધેય હોય, આપ જોઈ શકો છો અહીંયા કે પહેલાનો સહપ્રદેશ એ બીજાનો પ્રદેશ છે, બીજાનો સહપ્રદેશ એ ત્રીજાનો પ્રદેશ છે. આવું હોય તો જ એ વ્યાખ્યાયિત થવાનું છે આગળ. તો h ઓફ GOF ઇક્વલ ટુ h ઓફ g ઓફ f થશે. પહેલાનો પ્રદેશથી બીજાના સહપ્રદેશ ઉપર આપણું વિધેય થાય, એટલે કે h ઓફ GOF જે હશે એ હશે a ટુ d, આ રીતે વ્યાખ્યાયિત હશે. ત્યારબાદ છે કે જો f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ b ટુ c વ્યસ્ત સંપન્ન હોય, એટલે કે બંનેના વ્યસ્ત અસ્તિત્વ ધરાવતા હોય, તો GOF પણ વ્યસ્ત સંપન્ન થશે, એટલે કે GOF નું પણ વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. અને એ કેવી રીતે મળશે? તો કે GOF નો જો ઇન્વર્સ કરીશું તો બંને વિધેયના ઇન્વર્સ થશે, પરંતુ મારી જે ઓર્ડર છે એ બદલાઈ જશે, એટલે કે f ઇન્વર્સ o g ઇન્વર્સ બની જશે. તો વિધેયો f, g અને h એ r થી r આપેલા છે. તો બે પરિણામ આપણે સાબિત કરવાના છે કે સરવાળો હોય તો આ પ્રકારેનું પરિણામ અને ગુણાકાર હોય તો આ પ્રકારેનું તેનું પરિણામ મળે છે. તો સૌથી પહેલા તો અહીંયા f, g અને h એ r થી r છે. તો f g h ફ્રોમ r ટુ r. હવે જ્યારે પણ પ્રદેશ અને સહપ્રદેશ સમાન હોય તે સમયે FOG હોય, GOF હોય, અથવા તો f પ્લસ g હોય, f ઇન્ટુ g હોય, એ બધા જ વ્યાખ્યાયિત થાય છે. તેથી ત્યાં આપણે કન્ડિશન ચેક કરવાની જરૂર નથી પડતી. તો પહેલું પરિણામ સાબિત કરીએ. તો તેમાં LHS બરાબર f પ્લસ GOH ઓફ x ઇક્વલ ટુ, તો આ જે h ઓફ x છે એ બંનેની સાથે ગુણાંકમાં આવશે.
તો એફ ઓફ સૌથી પહેલા આપણે એને એફ પ્લસ જી ઓફ એચ ઓફ એક્સ લખી દઈએ, તો એ થશે એફ ઓફ એચ ઓફ એક્સ પ્લસ જી ઓફ એચ ઓફ એક્સ. તો આ બની ગયું એફ ઓ એચ ઓફ એક્સ પ્લસ જીઓ એચ ઓફ એક્સ. તો આપણે જે વિધેય સાબિત કરવાનું છે તે આપણને આરએચએસનું પરિણામ આપણને મળી ગયું કે સરવાળો હોય તો સંયોજિત વિધેય માટે બંને વિધેય એ બંનેની સાથે સંયોજાઈ જશે. એ જ પ્રમાણે બીજું પરિણામ લઈએ, તેમાં એલએચએસ. તો બરાબર એફ ઇન્ટુ જી ઓ એચ ઓફ એક્સ. તો સૌથી પહેલાં તો આને લખી શકીએ આપણે એફ ઇન્ટુ જી ઓફ એચ ઓફ એક્સ. તો આ જે એચ છે એ બંનેની સાથે ગુણાઈ જશે, તો એફ ઓફ એચ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એચ ઓફ એક્સ ઇક્વલ ટુ આ થઈ ગયું એફ ઓ એચ ઓફ એક્સ ઇન્ટુ જીઓ એચ ઓફ એક્સ ઇક્વલ ટુ આરએચએસ. તો આ રીતે તમે સંયોજિત વિધેયને વ્યાખ્યાયિત કરી શકો છો. ત્યારબાદ આપણને કીધું છે કે જીઓએફ અને એફઓજી શોધો. આપણને બે અલગ અલગ વિધેયો આપેલા છે, તો શું કરીશું? બંને પ્રદેશ સહપ્રદેશ કયા હશે? નથી આપેલા, એનો મતલબ કે આર પર વ્યાખ્યાયિત છે. તો સૌથી પહેલા જીઓએફ ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ. જી ઓફ, ચલો એફ ઓફ એક્સ શું છે? તો કે માનાંકમાં એક્સ. તો એનો મતલબ એવો થયો કે હવે જીના વિધેયમાં જે જગ્યાએ એક્સ છે ત્યાં આપણે શું મૂકીશું? માનાંકમાં એક્સ મૂકીશું. તો માનાંકમાં 5 માનાંકમાં એક્સ માઇનસ 2. તો આ બની ગયું જીઓએફ ઓફ એક્સ. ત્યારબાદ બીજું લઈએ એફઓજી. તો એફઓજી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. તો એફ ઓફ જી ઓફ એક્સ શું છે? તો કે માનાંકમાં 5x માઇનસ 2. તો જ્યાં એફમાં એક્સ છે ત્યાં આપણે આ મૂકીશું. તો ઓલરેડી માનાંક વિધેય આપણને આપેલું છે, એક્સની જગ્યાએ ફરી પાછું આવશે માનાંકમાં 5x માઇનસ 2. તો બે વખત માનાંકને રાખવાની જરૂર નથી, કારણ કે ધનનો ફરી પાછો માનાંક ધન જ હશે, એટલે એ થશે માનાંકમાં 5x માઇનસ 2. પરંતુ જો વધારે આને હજી ડીપમાં લખવું હોય, અહીંયા આપણો આન્સર પૂરો છે, પણ હજી એમસીક્યુમાં હોય તો આ વેરીફાઈ કરી શકાય કે આ માનાંકમાં 5x માઇનસ શું છે? તો એકચ્યુઅલમાં એ જી ઓફ એક્સ છે. તો આપણી પરિસ્થિતિમાં અત્યારે જે એફઓજી હતું એ જી બની જાય છે. આવું ઘણી વખત બની શકે કે એફઓજી મેળવ્યા પછીનો આન્સર પણ શું હોય? જી ઓફ એક્સ જ હોય. ત્યારબાદ છે એફએક્સ ઇક્વલ ટુ 8x ક્યુબ અને જીએક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 1/3. તો એફઓજી અને જીઓએફ બંને મેળવવાનું છે આપણે. ચાલો એફઓજી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. તો એફ ઓફ જી ઓફ એક્સ છે એક્સ રેઝ ટુ 1/3. તો એફની અંદર જ્યાં એક્સ છે ત્યાં આ મૂલ્ય લેવાનું છે. તો સૌથી પહેલા 8 અને ક્યુબ તો એમનેમ જ રહેશે, અને એક્સની જગ્યાએ હવે આવી જશે એક્સ રેઝ ટુ 1/3. તો આ બંને 3 કટ થઈ ગયા અને આપણો આન્સર બની ગયો 8x. તો એફઓ જી ઓફ એક્સ શું મળે છે? 8x મળે છે. ત્યારબાદ જીઓએફ લઈએ. જીઓએફ ઓફ એક્સ, તો જી ઓફ એફ ઓફ એક્સ. તો જી ઓફ, ચાલો એફ ઓફ એક્સ આપણી પાસે છે 8x ક્યુબ. એનો મતલબ કે આ મૂલ્ય ક્યાં મૂકીશું આપણે? તો કે જીની અંદર જે જગ્યાએ એક્સ છે ત્યાં મૂકીશું. તો સૌથી પહેલા 12 1/3 લખી દઈએ અને એક્સની જગ્યાએ આવશે 8x ક્યુબ. તો બંનેનું ઘનમૂળ થશે એટલે એ થશે 2x. તો જીઓએફ ઓફ એક્સ, તો આ આપણને જીઓએફ મળી જાય છે. જો fx બરાબર એક ભાગાકારનું વિધેય આપેલું છે, સમમેય વિધેય,
તો સાબિત કરો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, અને એવું પૂછ્યું છે કે એફનું પ્રતિવિધેય શું થશે. તો સૌથી પહેલાં આપણે જે સાબિતી આપેલી છે એ આપી દઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ, એને લખી શકાય એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ એટલે શું થશે? 4x પ્લસ 3 છેદમાં 6x માઇનસ 4. હવે બાળકો અગત્યની વસ્તુ, અહીંયા મેક્સિમમ બાળકો ભૂલ કરે છે. એફની અંદર જે જગ્યાએ એક્સ છે ત્યાં આખું મૂલ્ય મૂકવાનું છે, એટલે અહીંયા મોટા ભાગના બાળકો ભૂલ કરી જાય છે. તો ખાસ ધ્યાન આપજો, આખું વિધેય એનું જ રહેશે, પણ એક્સની જગ્યાએ આ મૂલ્ય ત્યાં આવી જશે. એટલે એ થશે 4 બ્રેકેટમાં 4x પ્લસ 3/6x માઇનસ 4 પ્લસ 3 છે, છેદમાં 6 બ્રેકેટમાં 4x પ્લસ 3/6x માઇનસ 4 અને માઇનસ 4 છે. આ પ્રમાણેનું આખું વિધેય બનશે. હવે શું કરવાનું છે? તો કે હવે લસા લેવાનો છે. તો જોઈ શકો છો કે બંનેનો છેદ સરખો છે, તો એ નીકળી જશે. અહીંયા 4નો ગુણાકાર કરી દઈશું, અહીંયા 3નો ગુણાકાર કરી દઈશું. તો 4 ચોક 16x વત્તા 4 તેરી 12, અહીંયા થશે વત્તા 6 તેરી 18x અને માઇનસ 12, છેદમાં 6 ચોક 24x વત્તા 6 તેરી 18 માઇનસ અહીંયા 6 ચોક 24x અને માઇનસ ચોકે ચોકે 16. આપ જોઈ શકો છો +12 -12, અને આ 24x અને -24x દૂર થાય છે, તો બરાબર. હવે અહીંયા થશે 16x વત્તા 18x, એટલે કેટલા થશે? 16 વત્તા 18 34x, અને છેદમાં કેટલા? તો કે 34. આ બંને દૂર થઈ ગયા, એટલે ફાઇનલી આપણને શું મળે છે? x. તો આપણે સાબિત કરવાનું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો એ આપણને સાબિત થાય છે. હવે આપણને પૂછ્યું છે કે એફનું પ્રતિવિધેય શું છે. તો જ્યારે પણ સમય વિધેય આપે એ સમયે આપણે સમય વિધેય બરાબર y ધારી લઈશું, અને આ પરથી આપણે પ્રતિવિધેય મેળવીશું. તો f ઇક્વલ ટુ 4x પ્લસ 3 છેદમાં 6x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ આપણે y ધારી લઈએ. ક્રોસ ગુણાકાર કરીએ તો 4x પ્લસ 3 6xy માઇનસ 4y. હવે અત્યાર સુધી શું હતું? આપણું જે સમીકરણ હતું શેમાં હતું? એક્સમાં હતું. હવે આપણે સમીકરણ શેમાં લાવવાનું? તો કે વાયમાં લાવવાનું. એટલે કે ઇક્વલ ટુ જે વાય હતો એની જગ્યાએ હવે આપણે ઇક્વલ ટુ એક્સ આવવો જોઈએ. તો બધા જ પદને, મતલબ એક્સ વાળા પદને એક બાજુ લઈ આવીએ. તો 4x માઇનસ 6xy ઇક્વલ ટુ આ સામે જ હશે, તો -3 માઇનસ 4y. ચલો બંનેને હું આખાને માઇનસ વડે ગુણાકાર કરી દઉં તો અહીંયા થઈ જશે 6xy માઇનસ 4x. તો આ બાજુ પણ થઈ જશે કે 3 પ્લસ 4y. હવે x બાર લઈએ તો શું આવ્યું? 6y માઇનસ 4, 3 પ્લસ 4y. તો માટે x બરાબર અહીંયા 4y પ્લસ 3 લખીએ, કારણ કે આપણને જે પ્રમાણે સેટ કરવું છે એ રીતે આપણે કરીએ છીએ. છેદમાં 6y માઇનસ 4 લખીએ. એટલે આઈડિયલી આ જે મળે છે એ આપણને શું મળે છે? એફ ઇન્વર્સ ઓફ y મળે છે. જ્યારે પણ આપણે ઇક્વલ ટુ y કરી અને એક્સને કરતા બનાવીએ તો આપણને જે મળે તે આપણું પ્રતિવિધેય મળે છે. અને અહીંયા કન્ડિશન તો કે y ઇઝ નોટ ઇક્વલ ટુ, છેદ જ્યાં 0 થતો હોય એ દૂર કરી દેવાનું. તો છેદ ક્યાં 0 થઈ છે? તો 6x માઇનસ 4 જે છે એને 0 સાથે સરખાવી દો તો તમને મળી જશે 4/6, એટલે કે 2/3. તો y ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3 હોવું જોઈએ. તો ફાઇનલી આપણે જે પ્રતિવિધેય લખવું છે તો માટે એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇક્વલ ટુ, તો એક્સની સાપેક્ષે લખી દઈએ 4x પ્લસ 3 છેદમાં 6x માઇનસ 4, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3. તો આ આપણું શું બની ગયું? પ્રતિવિધેય બની ગયું. સાબિત કરો
કે એફ ફ્રોમ -1 થી 1 ટુ આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ અપન એક્સ પ્લસ 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક વિધેય છે. સૌથી પહેલા એકની સાબિતી આપી દઈએ. તો ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ આપણને આપ્યો છે -1 થી 1 માટે f of x1 ઇક્વલ ટુ f of x2. તો વિધેય આપણી પાસે છે x અપન x પ્લસ 2, તો થઈ જશે x1 અપોન x1 પ્લસ 2 ઇક્વલ ટુ x2 અપોન x2 પ્લસ 2. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો x1 x2 પ્લસ 2x1 ઇક્વલ ટુ x1 x2 પ્લસ 2x2. તો આ x1 x2 કટ થઈ ગયું, બંને બાજુથી 2 પણ નીકળી જશે, એટલે ફાઇનલી મળશે x1 બરાબર x2. માટે f એક વિધેય છે. ચલો f એક છે એવું સાબિત થઈ ગયું. હવે આપણે શું મેળવવાનું છે? તો f ફ્રોમ -1 થી 1 ટુ f નો વિસ્તાર. તો f ઓફ x નું પ્રતિવિધેય શું હશે? તો આગળના દાખલામાં આપણે શું કર્યું હતું? પ્રતિવિધેય મેળવવા માટે ઇક્વલ ટુ y કરેલું હતું. એ જ વસ્તુ ફરી પાછી અહીંયા કરવાની છે. તો f ઓફ x ઇક્વલ ટુ f અપોન x પ્લસ 2 ઇક્વલ ટુ શું થઈ જશે? y. તો x બરાબર ક્રોસ ગુણાકાર કરી દઈએ તો xy પ્લસ 2y. આ બાજુ લઈ આવીએ તો x માઇનસ xy ઇક્વલ ટુ 2y. x ને જો કોમન લઈ લઈએ તો 1 માઇનસ y ઇક્વલ ટુ 2y. તો ફાઇનલી x ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? 2y અપન 1 માઇનસ y. તો આઈડિયલી આ શું છે? તો કે f ઇનવર્સ ઓફ y છે, પરંતુ કન્ડિશન શું? છેદ 0 ન થવો જોઈએ. તો y નોટ ઇક્વલ ટુ 1. જો અહીંયા 1 લઈશું તો છેદ 0 થશે. તો હવે અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ આપ્યું છે. હવે આગળના દાખલામાં આખો r હતો, તેથી આપણે પ્રદેશ સહપ્રદેશ નહોતો લખ્યો, પણ અહીંયા લખવો જરૂરી છે. તો જો મારું વિધેય આ હોય તો આપણો પ્રદેશ અને સહપ્રદેશ બદલાઈ જશે. તો f ઇનવર્સ ફ્રોમ શું થઈ જશે? કે f નો વિસ્તાર એ આપણો પ્રદેશ બની જશે અને -1 થી 1 એ આપણો સહપ્રદેશ બની જશે. f ઇનવર્સ ઓફ x ઇક્વલ ટુ 2x અપોન 1 માઇનસ x નોટ ઇક્વલ ટુ 1. તો આ જે આખું આપણને મળે છે, આ શું બની ગયું? આપણું પ્રતિવિધેય. વિધેય f ફ્રોમ r પ્લસ થી 4 ટુ ઇન્ફાઇનાઇટ f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 4 આના વડે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન છે એટલે કે એક પણ છે અને વ્યાપ્ત પણ છે. બંને વસ્તુ સાબિત કરવાની છે. તો સૌથી પહેલા એક માટે લઈએ. તો ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ r પ્લસ માટે f of x1 ઇક્વલ ટુ f of x2 implies, ચલો f of x1 એટલે કે x1 સ્ક્વેર પ્લસ 4 x2 સ્ક્વેર પ્લસ 4. બંને બાજુથી 4 ને દૂર કરી શકીએ. વર્ગમૂળ લઈએ તો x1 ઇક્વલ ટુ આઈડિયલી પ્લસ ઓર માઇનસ x2. વર્ગમૂળ લઈએ ત્યારે પ્લસ ઓર માઇનસ આવે, પરંતુ અહીંયા r પ્લસ ધન સંખ્યા જ લેવાની છે, એટલા માટે આપણે પ્લસ લીધું. તો માટે f એક વિધેય છે. પરિણામ 1. ત્યારબાદ વ્યાપ્ત વિધેય માટે સાબિત કરવાનું છે. તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ r પ્લસ માટે આપણે વિધેય સુધી જવું છે. તો x સ્ક્વેર શું થશે? ગ્રેટર ધેન 0 થશે. અહીંયા 0 લેવાનો નથી, કારણ કે r પ્લસ જ આપ્યું છે, તેથી ધન સંખ્યા. પ્લસ 4 કરીએ બંને બાજુ, તો માટે x સ્ક્વેર પ્લસ 4 ગ્રેટર ધેન 4. પણ આ શું બની ગયું? fx ગ્રેટર ધેન 4. તો માટે rf બરાબર 4 ટુ ઇન્ફાઇનાઇટ અને ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? cdf. માટે f વ્યાપ્ત વિધેય છે.
આને આપણે પરિણામ 2 આપી દઈએ. તો વ્યસ્ત સંપન્નની વ્યાખ્યામાં આપણે એવું શીખ્યા હતા કે જો વિધેય એકક અને વ્યાપ્ત બંને હોય તો જ એ વ્યસ્ત સંપન્ન છે. તો તેથી લખી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી f વ્યસ્ત સંપન્ન છે. અને કોઈ પણ વિધેય જો વ્યસ્ત સંપન્ન હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. તો આપણે પૂછ્યું છે કે f નું પ્રતિવિધેય √y-4 વડે છે તેવું સાબિત કરો. તો પ્રતિવિધેય માટે આપણે કરીએ f of x બરાબર x² + 4 બરાબર શું લખાય? y. તો x² બરાબર y-4 માટે x બરાબર √y-4 ઇઝ ઇક્વલ ટુ f ઇનવર્સ ઓફ y. તો માટે f ઇનવર્સ ફ્રોમ, હવે f નો પ્રદેશ અને જે સહપ્રદેશ હતા એ f ઇનવર્સમાં શું થશે? બદલાઈ જશે. તો f ઇનવર્સ ફ્રોમ 4 to infinite 2r plus f inverse of y √y-4. તો આ બની ગયું આપણું પ્રતિવિધેય. એ જ પ્રકારનો ફરી પાછો દાખલો છે કે f ફ્રોમ r+2 5 to infinite આપેલ -5 to infinite આપેલું છે. f of x ઇક્વલ ટુ વ્યાખ્યાયિત છે તો સાબિત કરો કે વ્યસ્ત સંપન્ન છે અને f ઇનવર્સ ઓફ y આપણે મેળવવાનું છે. તો આગળ જે આપણે એકક અને વ્યાપ્ત સાબિત કરેલું એ જ પ્રમાણે ફરી પાછું આપણે સાબિત કરીશું. તો ફોર ઓલ x1 x2 belongs to r+ માટે f of x1 ઇક્વલ ટુ f of x2. તો માટે 9x1² plus 6x1 minus 5 equal to 9x2² plus 6x2 minus 5. તો આ -5 બંને બાજુથી કટ થઈ જાય છે. બાકીના જે બંને પદ છે તેને આપણે ડાબી બાજુ લઈ આવીએ. તો 9 કોમન લઈશું તો x1² minus x2² પ્લસ 6 કોમન લઈશું x1 minus x2 બરાબર 0. તો 9 અહીંયા થશે x1 minus x2 x1 plus x2 plus 6 x1 minus x2 બરાબર 0. તો માટે x1 minus x2 બ્રેકેટમાં 9x1 plus 9x2 plus 6 બરાબર 0. તો બંનેને 0 સાથે સરખાવી શકાય. તો જો પહેલા પદને 0 સાથે સરખાવીએ તો આપણને x1 બરાબર x2 મળે અને બીજા પદને જ્યારે સરખાવીશું તો 9x1 plus 9x2 plus 6 બરાબર 0 મળે. પરંતુ આપ જોઈ શકો છો x1 x2 ક્યાંથી લેવાના છે? તો r+ માંથી. તો ધન સંખ્યા છે. કોઈ પણ ધન સંખ્યાનો 9 સાથે ગુણાકાર કરી સરવાળો કરો અને +6 ઉમેરો તો આનો જવાબ ક્યારેય 0 આવશે? પોસિબલ જ નથી. તેથી આ જે છે તે અશક્ય થશે. તો ફાઇનલી આપણને x1 બરાબર x2 મળી જાય છે. તો માટે f એકક વિધેય છે. પરિણામ પહેલું. હવે f વ્યાપ્ત વિધેય છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે વિસ્તાર મેળવીશું f of x નો. fx બરાબર 9x² plus 6x minus 5. અહીંયા આપ જોઈ શકો છો તો અંતિમ પદ હું ઉમેરી શકું છું. હવે અંતિમ પદનું સૂત્ર શું છે? તો કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે કે 36x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9 ચોક 36x². તો ફાઇનલી આ બંને કટ થઈ જશે. આપણું અંતિમ પદ શું થશે? +1. તો ઇક્વલ ટુ
9x² પ્લસ 6x પ્લસ 1, તો અહીંયા થશે -6. આ થઈ ગયું 3x પ્લસ 1 હોલ સ્ક્વેર -6. અહીંયાથી હવે આપણે આર પ્લસમાંથી વેલ્યુ લેવાની છે. તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ આર પ્લસ માટે જ્યારે પણ આર પ્લસમાંથી વેલ્યુ લઈશું એ સમયે 3x પ્લસ 1 આ ક્યાં હશે? તો આર પ્લસમાં જ હશે. તેનો સ્ક્વેર કરીએ તો 3x પ્લસ 1નો સ્ક્વેર એ શું હશે? ગ્રેટર ધેન 0 જ હશે. બંનેમાં -6 કરીએ તો 3x પ્લસ 1નો સ્ક્વેર -6 ગ્રેટર ધેન શું થશે? -6 થશે. તો માટે આપણો જે આર પ્લસ છે, આપણો જે આરએફ છે એ શું બની જશે? તો કે -6 થી ઇન્ફાઇનાઇટ. ઓલરેડી આપણને અહીંયા -6 આપણે અહીંયા -6 કરીશું. તો ઇક્વલ ટુ એ બની ગયું આપણું CDF. તો માટે F વ્યાપ્ત વિધેય છે. આ થઈ ગયું આપણું પરિણામ 2. તો માટે પરિણામ 1 અને 2 પરથી F વ્યસ્ત સંપન્ન છે. અને વ્યસ્ત સંપન્ન હોય તો તેનું પ્રતિવિધેય આપણને મળી જ શકે છે. તો હવે આપણે તેના પ્રતિવિધેય તરફ જઈએ. તો f of x ઇક્વલ ટુ 9x² પ્લસ 6x માઇનસ 5 ત્યાંથી આપણે શરૂઆત કરીશું. f of x ઇક્વલ ટુ 9x² પ્લસ 6x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ આપણે આને લઈશું y. અંતિમ પદ સેટ કરીએ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 1. તો માટે 9x² પ્લસ 6x પ્લસ 1 તો કે -6 બરાબર y. આ બની ગયું 3x પ્લસ 1નો સ્ક્વેર બરાબર -6 બરાબર y. માટે 3x પ્લસ 1નો સ્ક્વેર બરાબર 6 પ્લસ y. માટે વર્ગમૂળ લઈએ તો 3x પ્લસ 1 બરાબર √6 પ્લસ y. માટે 3x બરાબર √6 પ્લસ y અહીંયા -1 થશે. અને ફાઇનલી x આપણે મેળવવો છે તો √6 પ્લસ y -1 ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ આ બની ગયું f ઇનવર્સ ઓફ y. તો આપણું જે પ્રતિવિધેય છે તે આપણને આ રીતે મળી શકે છે. ત્યારબાદ આપ્યું છે ધારો કે f ફ્રોમ 1 2 3 ટુ ABC અને f of 1 ઇક્વલ ટુ a, f of 2 ઇક્વલ ટુ b અને f of 3 ઇક્વલ ટુ c. તો f ઇનવર્સ આપણે મેળવવાનો છે. હવે આપ અહીંયા જોઈ શકો છો કે f નો 1 પાસેનો આન્સર a છે, f નો 2 પાસેનો આન્સર b છે અને 3 પાસેનો આન્સર c છે. તો તેને હું આ રીતે પણ લખી શકું છું કે f ફ્રોમ સપોઝ અહીંયા છે 1 2 3 ટુ ABC. તો માટે f બરાબર 1a 2b 3c આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા આપ જોઈ શકો છો કે જે વિધેય છે તેના 1 2 3 પ્રદેશના દરેક ઘટક સાથે ભિન્ન પ્રતિબિંબ છે, એટલે કે એક એક છે. એવી રીતે સહપ્રદેશ આપણો જે વિસ્તાર છે ABC છે અને એ જ આપણો સહપ્રદેશ છે. તેથી વિધેય વ્યાપ્ત પણ છે. તો લખી શકાય અહીં f એક એક
અને વ્યાપ્ત વિધેય છે, અને એક અને વ્યાપ્ત હોય તો તેનું વ્યસ્ત અસ્તિત્વ ધરાવે, તો માટે જો મારે એફ ઇનવર્સ લેવું હોય તો એફ ઇનવર્સ ફ્રોમ શું થઈ જશે, અદલા બદલી થઈ જશે, આ એબીસી ટુ 1 2 3 એફ ઇનવર્સ ઇક્વલ ટુ, તો એ નો જવાબ 1 થશે, બી નો જવાબ 2 થશે અને સી નો આન્સર 3 થશે. આ બની ગયું આપણું એફ નું પ્રતિવિધેય જે આપણે મેળવવાનું છે. હવે આપણને કીધું છે કે સાબિત કરો કે ઇન્વર્સનો ઇન્વર્સ ફરી પાછો એફ છે. તો ફરી પાછું અહીંયા જોઈએ કે એબીસી દરેક ઘટકને અનુરૂપ ભિન્ન પ્રતિબિંબ છે અને વિસ્તાર 1 2 3 છે, તો એ જ આપણો સહપ્રદેશ છે. તો લખી શકાય અહીં એફ ઇનવર્સ એક અને વ્યાપ્ત વિધેય છે, માટે એફ ઇનવર્સનો ઇનવર્સ લઈએ તો ફરી પાછી પ્રદેશ અને સહપ્રદેશ બદલાઈ જશે, 1 2 3 ટુ એબીસી, અને એફ ઇનવર્સનો ઇનવર્સ ઇક્વલ ટુ 1a 2b 3c. પણ આ વસ્તુ તો ફરી પાછું આપ જોઈ શકો છો કે બે વિધેય સમાન ક્યારે હોય, તો તેની 3 કન્ડિશનો: બંનેના પ્રદેશ સમાન હોવા જોઈએ, બંનેના સહપ્રદેશ સમાન હોવા જોઈએ અને બંનેનો વિસ્તાર સમાન હોવો જોઈએ. તો અહીંયા જુઓ, એફ અને એફ ડબલ ઇનવર્સનો પ્રદેશ સમાન છે, સહપ્રદેશ સમાન છે, અને વિસ્તાર તો કે એબીસી, તો વિસ્તાર પણ તેનો એબીસી જ છે. તો માટે સાબિત થાય કે એફ ઇનવર્સનો ઇનવર્સ બરાબર એફ. જો વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 3 માઇનસ એક્સ ક્યુબ અને એની 1/3 ઘાત આપેલી હોય, તો આપણે એફ ઓફ એક્સ મેળવવાનું છે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો એફ ઓફ, તો સૌથી પહેલા તો એફ ઓફ એક્સ આપણી પાસે છે 3 માઇનસ એક્સ ક્યુબ અને એની 1/3 ઘાત. હવે આખું એક્સ જે જગ્યાએ છે ત્યાં આ કિંમત આપણે મૂકવાની છે, તો આમાં ભૂલ ના થાય એ માટે સૌથી પહેલા આપણે 12 ની 1/3 ઘાત છે ત્યાંથી શરૂઆત કરીશું આપણે. તો બ્રેકેટની 12 1/3 ઘાત આપેલી છે, ત્યારબાદ 3 માઇનસ આપેલો છે અને ફરી પાછો આ બ્રેકેટનો ક્યુબ આપેલો છે, એટલું આપણી પાસે છે. હવે ખાલી એક્સ બાકી રહ્યો અહીંયાનો, તો એ એક્સની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈશું, 3 માઇનસ એક્સ ક્યુબ અને એની 1/3 ઘાત. જો આવી રીતે કરશો તો ભૂલ થવાના ચાન્સ 0 થઈ જશે. હવે અહીંયાથી આ 3 અને આ 3 બંને કટ થશે, તો શું બાકી રહ્યું આપણી પાસે? આ માઇનસને અંદર લઈ જઈએ તો 3 માઇનસ 3 પ્લસ એક્સ ક્યુબ એની 1/3 ઘાત, 3 3 કટ થઈ ગયા, એક્સ ક્યુબની 1/3 ઘાત એટલે આ પણ કટ થઈ જશે. ફાઇનલી આપણને શું મળે છે? એક્સ મળે છે. તેથી એફ ઓફ એક્સ એ શું બની જશે? એક્સ બની જશે. એફ ફ્રોમ આર ટુ આર આર માઇનસ 4/3 ટુ આર એફ ઓફ એક્સ આપણને આપેલું છે કે 4x અપન 3x પ્લસ 4. તો એફનું પ્રતિવિધેય શું હશે? એફનું પ્રતિવિધેય મેળવવું હોય તો ઇક્વલ ટુ વાય કરીને આપણે મેળવી શકીએ. 4x અપોન 3x પ્લસ 4 ઇક્વલ ટુ શું થઈ ગયું? વાય. તો 4x ઇક્વલ ટુ 3xy પ્લસ 4y. ડાબી બાજુ લઈ આવીએ, x કોમન લઈશું તો થશે 4 માઇનસ 3y ઇક્વલ ટુ 4y. તો x બરાબર 4y ના છેદમાં 4 માઇનસ 3y, આ બની ગયું એફ ઇનવર્સ ઓફ y. તો 4y ના છેદમાં 4 માઇનસ 3y, તો 4y બે જગ્યાએ છે અંશમાં, પરંતુ આપણે જોઈએ છે 4 માઇનસ 3y, એટલે આપણો બી ઓપ્શન બનશે. એફ ફ્રોમ આર ટુ આર
એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક સુરેખ વિધેય આપેલું છે આપણને 10x + 7. એવું વિધેય g ફ્રોમ r ટુ r શોધો કે જેથી GOF ઇક્વલ ટુ FOG બરાબર IR થાય. શું દર્શાવે છે બાળકો? યાદ કરો, આગળ આપણે શીખી ગયા f અને g જો બંને એવા વિધેય હોય કે જેથી FOG બરાબર GOF બરાબર IR થાય, એનો મતલબ શું થાય કે બંને એકબીજાના પ્રતિવિધેય છે. તો ત્યાંથી આપણે લખી શકીએ અહીં GOF બરાબર FOG બરાબર IR છે, માટે f અને g એકબીજાના પ્રતિવિધેય છે. અને પ્રતિવિધેય હોય તો આપણે ઇક્વલ ટુ y કરીને જ લઈએ છીએ. તો f of x ઇક્વલ ટુ 10x + 7 ઇક્વલ ટુ y. 10x ઇક્વલ ટુ y - 7, x ઇક્વલ ટુ y - 7/10 ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? આ f ઇનવર્સ ઓફ y. તો આખો ફાઇનલી આપણે g જોઈતું હોય તો g ફ્રોમ r ટુ r g of x ઇક્વલ ટુ થશે x - 7/10. જીના સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. ધારો કે w એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ સંખ્યા એટલે કેવી સંખ્યાઓ આવશે? તો કે n છે તેમાં 1 થી શરૂઆત થશે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત થશે. બાકીના બધા જ પ્રાકૃતિક ઘટકો આવશે. તો w થી w આપેલો છે. તો અયુગ્મ સંખ્યા માટેનું મારું સમીકરણ છે n - 1 અને યુગ્મ સંખ્યા માટેનું સમીકરણ છે n + 1. તો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને વ્યસ્ત પણ શોધવાનો છે. તો વ્યસ્ત સંપન્ન માટે સૌથી પહેલા તો એક અને વ્યાપ્ત સાબિત કરવું પડશે. તો બે કન્ડિશન છે n અયુગ્મ. એ સમયે f of n બરાબર n - 1 અને n યુગ્મ એ સમયે f of n બરાબર n + 1. તો w એટલે 0 થી શરૂઆત થશે, તો 0 યુગ્મ સંખ્યા છે. f of 0, ચલો 0 + 1 એટલે 1. ત્યારબાદ f of 1, 1 - 1 એટલે 0. f of 2, 2 + 1 એટલે 3. f of 3, 3 - 1 એટલે 2. f of 4, 4 + 1 એટલે 5. f of 5, 5 - 1 એટલે 4. તો આ રીતે કન્ટિન્યુ ચાલ્યા કરશે. ઓકે, હવે આપણે એક એક વ્યાપ્તની વાત કરીએ. તો આપ જોઈ શકો છો દરેકે દરેક ઘટકના પ્રતિબિંબ ભિન્ન છે. તો અહીંયા લખી શકાય કે ફોર ઓલ x1 x2 belongs to w માટે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. માટે f એક એક વિધેય છે. ચલો પરિણામ 1. વ્યાપ્તની વાત કરીએ તો rf બરાબર 0, 1, 2, 3 બધા જ ઘટકો છે અને એ જ આપણો શું બની ગયો? CDF, કારણ કે આખો w છે. માટે f વ્યાપ્ત વિધેય છે. પરિણામ 2. તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી f વ્યસ્ત સંપન્ન છે. ચલો f વ્યસ્ત સંપન્ન હોય તો f નો વ્યસ્ત મળે અને આપણે f નો વ્યસ્ત શોધવાનો છે. તો n અયુગ્મ સંખ્યા વખતે લઈએ તો f of n બરાબર n - 1 બરાબર આપણે ધારી લઈએ a. તો
તો માટે n બરાબર a પ્લસ 1, આ બરાબર શું થઈ ગયું? f ઇનવર્સ ઓફ a. એની અંદર આપણે લઈ લઈએ. એ જ પ્રમાણે જો n યુગ્મ હોય તો f ઓફ n બરાબર n પ્લસ 1 બરાબર a. માટે n બરાબર a માઇનસ 1 બરાબર f ઇનવર્સ ઓફ a. તો લખી શકાય માટે f ઇનવર્સ ઓફ n બરાબર બે પરિસ્થિતિ. એમાં પહેલામાં જો એની જગ્યાએ ફરી પાછું n લખી દઈએ તો n પ્લસ 1 ક્યારે? n અયુગ્મ, અને n માઇનસ 1 ક્યારે? n યુગ્મ. મતલબમાં જે યુગ્મ અયુગ્મના સમીકરણ હતા એ બંને બદલાઈ જાય છે. તો આ જે છે એ શું મળી ગયું આપણને? પ્રતિવિધેય. જો f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 આપેલું હોય તો આપણે f ઓફ x મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે f ઓફ x તો f ઓફ x ની કિંમત મૂકી દઈએ પહેલા x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2. તો હવે શું કરીશું? તો f ના સમીકરણમાં જે જગ્યાએ x છે ત્યાં આપણે આ કિંમતને મૂકીશું. એટલે કે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2નો સ્ક્વેર માઇનસ 3 કૌંસમાં x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 અને પ્લસ 2. ચલો અહીંયા બની ગયું a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર. શું સમીકરણ આવે? a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હવે 2ab તો અહીંયા માઇનસ થશે, માઇનસ 3 દુ 6x નો ઘન. 2bc માઇનસ થશે 3 દુ 6, 6 દુ 12x. અને 2ac પ્લસ થશે 2 દુ 4x સ્ક્વેર. ત્યારબાદ અહીંયા ગુણાકાર કરીએ તો માઇનસ 3x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9x અને માઇનસ 3 દુ 6 અને વત્તા 2. હવે બધાને લાઈનમાં ગોઠવી દઈએ. તો મોટી ઘાતથી શરૂઆત કરીએ તો છે x ની 4 ઘાત, પછી ક્યુબ લઈએ તો માઇનસ 6x ક્યુબ. ત્યારબાદ સ્ક્વેરવાળા પદ લઈએ તો સ્ક્વેરવાળા પદ કેટલા છે? અહીંયા સ્ક્વેર છે, અહીંયા સ્ક્વેર છે અને અહીંયા સ્ક્વેર છે. તો 9 ને 4 13 અને 13 માંથી 3 જશે એટલે 10. તો પ્લસ 10x સ્ક્વેર. હવે x વાળા પદ લઈએ તો x વાળા પદ અહીંયા છે આપણી પાસે અને અહીંયા બે પદ આપણી પાસે છે. તો અહીંયા થશે -12 પ્લસ 9 એટલે -3x. અને અચળ પદની વાત કરીએ તો 4 પ્લસ 2 6 અને 6 માઇનસ 6 0 થઈ જશે. તો ફાઇનલી આ આપણને મળે છે f ઓફ x. a બરાબર એક ગણ આપેલો છે, b બરાબર બીજો એક ગણ આપેલો છે. f અને g ફ્રોમ a ટુ b બંનેના પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે. f ઓફ x આપ્યું છે અને g ઓફ x આપેલું છે. તો f અને g સમાન વિધેય છે. હમણાં જ આગળ આપણે વાત કરેલી બે વિધેય સમાન ક્યારે હોય? પ્રદેશ સમાન હોય, સહપ્રદેશ સમાન હોય અને વિસ્તાર સમાન હોય. તો આપણી પરિસ્થિતિમાં પ્રદેશ અને સહપ્રદેશ તો સમાન છે, સમીકરણ ભિન્ન છે, પણ આપણે સમીકરણ સાથે કોઈ મતલબ નથી, આપણે વિસ્તાર સાથે મતલબ છે. તો બંનેના વિસ્તાર આપણે મેળવવા પડશે. તો f ઓફ x નો વિસ્તાર મેળવીએ. ચલો f ઓફ x બરાબર x સ્ક્વેર માઇનસ x. તો વારાફરતી બધી જ કિંમતો લઈએ. ચલો -1 લઈએ. -1 નો સ્ક્વેર માઇનસ ઓફ -1
તો -1નો સ્ક્વેર +1 અને માઇનસ માઇનસ +1 એટલે એ મળે છે 2. 0 લઈએ તો 0નો સ્ક્વેર -0 એટલે એ મળે છે 0. +1 લઈએ તો 1નો સ્ક્વેર -1 એટલે એ પણ થશે 0. અને 2 લઈએ તો 2નો વર્ગ -2 એટલે 4માંથી 2 જશે એટલે 2 મળશે. તો અહીંયા શું મળે? RF બરાબર 0 અને 2. ત્યારબાદ g of x 2 mod 1 minus 1/2. ચલો અહીંયા લઈએ g of -1 તો 2 માનાંકમાં -1 minus 1/2 equal to 2. હવે માનાંકમાં શું થશે? આ -1 minus 1/2 એટલે -1 minus 1/2 2 એકા 2 minus 3/2. નીકળી જશે એટલે આન્સર આવશે 3. અહીંયા -1 છે તો -1 is equal to 2 રહેશે. ત્યારબાદ g of 0 લઈએ તો 2 માનાંકમાં 0 minus 1/2 -1. માનાંકનો જવાબ શું આવશે? +1/2. તો 2 into +1/2 -1 to 2 કટ 1 minus 1 થશે 0. ત્યારબાદ g of 1 માનાંકમાં 1 minus 1/2 તો ફરી પાછું 1/2 -1 એટલે 0. અને g of 2 માનાંકમાં 2 minus 1/2 -1 તો 2 minus 1/2 એટલે 3/2 આવી જશે ફરી પાછું -1 તો 3 minus 1 2. તો માટે RG શું લખાય? 0 અને 2. તો આપ જોઈ શકો છો કે બંનેના પ્રદેશ સહપ્રદેશ સમાન હતા, બંનેના વિસ્તાર પણ કેવા મળે છે? સમાન. તો અહીં F અને G ના પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર સમાન છે માટે F બરાબર G એવું આપણે લખી શકીએ. તો બાળકો, આ હતી આપણી સંયોજિત વિધેયની વાત કે વિધેયનો ત્રીજો ટોપિક, જેની અંદર આપણે 2 અથવા 2 થી વધારે પ્રકારના વિધેય આપેલા હોય તો તેનું સંયોજન કેવી રીતે થઈ શકે તેનો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરની અંદર આપણે દ્વિક ક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં તમને કોઈ પણ ડાઉટ હોય, કમેન્ટ હોય તો તમે મોકલી શકો છો. સાથે સાથે આવતા લેક્ચરને નિહાળવા માટે અમારી અલગ અલગ ચેનલ્સ છે તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે તમારા મિત્રો સુધી તમે પહોંચાડતા રહો, જેથી તમે તો આનો લાભ લઈ શકો છો પરંતુ તમારા મિત્રોને પણ આનો સારો એવો લાભ મળી શકે. થેન્ક યુ વેરી મચ.